રામ રામ મિત્ર, આપણે ફાઇનલી કચ્છ આવી ગયા। કચ્છ આપણે રાજપૂત સમાજે રોકાણા હતા। પછી વહેલી સવારે આપણે માતા મઠ જઈશું, ત્યાં તમને બતાવીશ આગળ। मस्त जोक मारा रे या हंस रे हलकट हंस મિત્ર, આપણો રાજપૂત સમાજ અહીંયા આપણે રોકાણા હતા રાત। આ બધું મિત્રો, અહીંયાથી આપણે માતા મઠ આવી ગયા। અહીંયા જોઈ લ્યા માતા મઠ બાય। અહીંયા પ્રસાદી વેચવાના ઘણા દુકાનો રાખેલી છે। જે બધી અહીંયા રાખેલું અહીંયા એ બધી જમવા જાડે સ્ટોર। આપણું આ મંદિર છે માતાજીનું, આશાપુરામાનું મંદિર છે આ। ત્યાંથી આપણે કબરા આવ્યા હતા મોગલધામ। ત્યાં આપણે અહીંયાનો નજારો તમને દેખાડવા મોગલધામ છે। કબરા આવું અહીંયા જો અહીંયા દુકાન રાખેલી ઘણી છે દુકાનો। આ રહ્યું કબરાનું મંદિર, તો અહીંયા અત્યારે ગેટ બંધ હતો, અહીંયા જવા ન દીધા। અહીંયા ફોટા પાડ મને એટલે બહારથી આપણે વિડીયો ઉતારી લીધો। અન્નપૂર્ણા ક્ષેત્ર અહીંયા ભાઈ જમાડવામાં આવે। અહીંયા આપણો મિત્ર જાણકારી આપશે જેસલ તોરલની સમાધિ વિશે। આવી ચૂક્યા છીએ કચ્છના ખૂબ જ જાણીતા શહેર તેવા અંજારમાં, અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ જેસલ તોરલની સમાધિ તરફ। તો સામે દેખાય છે જેસલ તોરલની સમાધિનું જે મંદિર છે તેનો મુખ્ય ગેટ એટલે કે પ્રવેશદ્વાર। પ્રવેશદ્વારની બાજુમાં જેસલ તોરલની આખી જે કહાની છે, આખો જે ઇતિહાસ છે તે વર્ણવવામાં આવ્યો છે, તેને પણ તમે વાંચી શકો છો। હવે આપણે આ મંદિરની અંદર જઈશું અને સમાધિના દર્શન કરીશું। દોસ્તો, જેસલ તોરલની જે સમાધિ છે તેના પર એક સુંદર મજાનું નાનું અમથું મંદિર બંધાવવામાં આવ્યું છે, અને આ મંદિરની આસપાસ એટલે કે મંદિરના પરિસરમાં અન્ય નાના મોટા મંદિરો પણ છે, જેના દર્શન પણ તમે કરી શકો છો। દોસ્તો, એવું કહેવાય છે કે આ સમાધિ 600 કરતાં પણ વધુ વર્ષ જૂની છે। દાયકાઓ વીત્યા, સદીઓ વીતી, પરંતુ આ જગ્યાનું મહત્વ જરા પણ ન ઘટ્યું। કોઈ પણ ભાવિક ભક્ત જ્યારે આ મંદિરમાં આવે છે અને જેસલ તોરલની સમાધિના દર્શન કરે છે તો તેને એક અલગ જ પ્રકારની આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે। દોસ્તો, આ જગ્યા વિશે એવું પણ કહેવાય છે કે સતી તોરલ અને જેસલ જાડેજાની જે સમાધિ છે તેની વચ્ચે એક સમયે 2 ગાડા ચાલી જાય એટલી જગ્યા હતી, પરંતુ દર વર્ષે એક તલ જેટલી જગ્યા નજીક આવતી જાય છે બંને સમાધિ વચ્ચે। અને એવું કહેવાય છે કે જ્યારે પણ બંનેની સમાધિ ભેગી થઈ જશે ત્યારે આ દુનિયાનો નાશ થશે, પ્રલય આવશે, એવી એક લોકવાયકા છે। અને અહીંયા જે રહેનારા લોકો છે, જે ખાસ કરીને પૂજારીઓ છે, તેમનું કહેવું છે કે ભાઈ તેમના વડવા દ્વારા તેમણે સાંભળ્યું હતું કે આ સમાધિ વચ્ચે પહેલાં ઘણું બધું અંતર હતું, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ સમાધિ, બંનેની જે સમાધિ છે તે નજીક આવતી ગઈ। હજુ તો ઘણું બધું અંતર બાકી છે, પરંતુ જ્યારે પણ આ બંને સમાધિ એકબીજાને અડી જશે ત્યારે આ દુનિયાનો નાશ થશે તેવી એક લોકવાયકા છે જેસલ જાડેજા અને સતી તોરલની। સમયે આખા કચ્છ પંથકમાં જેસલ જાડેજાનો ખૂબ ત્રાસ હતો। તેણે બહારવટીઓ ખેલ્યું હતું અને અનેક ગામ તેમણે ભાંગ્યા હતા, પરંતુ તેમના જીવનમાં જ્યારે સતી તોરલ આવ્યા ત્યારે તેમનું જીવન પરિવર્તન થયું, હૃદય પરિવર્તન થયું, અને તેમણે બહારવટું છોડી દીધું અને ધર્મનો આશરો લીધો। અને સમયાંતરે તેમણે આખા વિસ્તારમાં સમાજ સેવા કરી અને ધર્મની આહલેખ જગાવી। જ્યારે સમય તો અહીંયા એ તોરી ઘોડીની પણ એક પ્રતિમા રાખવામાં આવી છે કે જેને લેવા માટે જેસલ જાડેજા કચ્છથી સૌરાષ્ટ્ર પહોંચ્યો હતો। એવું કહેવાય છે કે તે સમયે તોરી નામની આ ઘોડીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી, અને એટલા માટે જ જેસલ જાડેજા તેને લેવા માટે એટલે કે લૂંટવા માટે સૌરાષ્ટ્ર સુધી લાંબો થયો હતો। આ મંદિરમાં તે તોરી ઘોડીની પણ એક પ્રતિમા રાખવામાં આવી છે। એવું કહેવાય છે કે જેસલ જાડેજા જ્યારે તોરી ઘોડી અને તોરલને લઈને સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં દરિયો આવ્યો, અને એ દરિયામાં
તેમણે વહાણમાં બેસીને દરિયો પાર કરવાની કોશિશ કરી, પરંતુ વચ્ચે ભયંકર તોફાન આવ્યું અને જેસલ જાડેજાને લાગ્યું કે આ તોફાનમાં તેની આ હોડી ડૂબી જશે. ત્યારે તોરલે તેમને કહ્યું કે હું તમને ડૂબવા નહીં દઉં, પરંતુ તેમણે અત્યાર સુધી જે પાપ કર્યા છે, જે અત્યાચાર કર્યા છે તેનું પ્રાશ્ચિત કરો, આ પાપને સ્વીકારો. અને આખરે તોરલે એક ભજન ગાયું, જે ભજનના શબ્દો હતા: પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. અને ખરેખર ત્યારબાદ આખું તોફાન શાંત થઈ ગયું અને આ ઘટના બાદ જેસલ જાડેજાનું હૃદય પરિવર્તન થયું અને તેણે પાપની જે દુનિયા હતી તેને કાયમને માટે અલવિદા કરી દીધી. તો જેસલ તોરલની સમાધિની જે જગ્યા છે ત્યાં ભાવિકોને રહેવા તેમજ જમવાની કોઈ વ્યવસ્થા નથી, પરંતુ મંદિરની આસપાસ ઘણા સમાજની વાડી છે, જેમ કે આ છે મહેશ્વરી સમાજ, સામે પણ 2-3 સમાજની વાડી છે, તો ત્યાં તમે રહી શકો છો. અંજાર શહેર પોતાના હથિયારો, હેન્ડીક્રાફ્ટ અને અન્ય કલાઓ માટે જાણીતું છે. જ્યારે તમે જેસલ તોરલની સમાધિ જોઈ અને બહાર નીકળશો ત્યારે તમને એવી અનેક દુકાનો મળશે કે જ્યાં તલવાર સાથે છરી, આ ઉપરાંત અન્ય જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે તેની દુકાનો મળશે. તમે ઈચ્છો તો ત્યાં પણ ખરીદી કરી શકો છો. દોસ્તો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.